મોખરા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વે હર હર મહાદેવના ગુંજતા નાદ વચ્ચે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું। અબડાસા તાલુકાના મોખરા ખાતે ઘરડા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી। જો કે આ વખતે એક દિવસના બદલે 2 દિવસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા, 4 પ્રહરની આરતી, મહાપ્રસાદ, સંતવાણી અને ઓધવરાસ જેવા કાર્યક્રમો યોજાયા હતા। જ્યારે બીજા દિવસે પારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા, હંસરાજભાઈના નિવાસ સ્થાને પૂજા તથા પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો। મહાશિવરાત્રી પર્વના સંપૂર્ણ દાતા તરીકે શ્રી હંસરાજભાઈ પરિવાર રહ્યો હતો। સંતવાણી અને મહારાસના કલાકારો શ્રી પૂનમબેન ગઢવી, નવીનભાઈ ચાંદ્રા અને નિરાલીબેન ભદ્રાએ ભક્તોને ભક્તિમય રંગમાં રંગી દીધા હતા। દર વર્ષે મુંબઈ, વલસાડ અને બાપીમાં વસતા ભાનુશાલી સમાજના 50 થી 60 જેટલા ભાઈઓ વતનમાં આવે છે, જ્યારે આ વર્ષે અંદાજિત 80 જેટલા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા આપી હતી। કાર્યક્રમ દરમિયાન કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી, સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ નંદા, નલિયા લાયન્સ ક્લબના પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા તથા ગિરધરભાઈ ભાનુશાલી સહિત આજુબાજુ ગામોના ભાનુશાલી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। જય માતાજી, જય ઉદવરામ બાપા। હું છું પૂનમબેન ગઢવી અને આજે આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે હું પધારી છું મહાશિવરાત્રી નિમિત્તે અબડાસા તાલુકાના મોખરા ગામે, કચ્છ મધ્ય, કે જ્યાં ભાનુશાલી સમાજ દ્વારા મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે। અને ભાનુશાલી સમાજની તો મારે વાત શું કરવી, કારણ કે એમને જે માન, સન્માન અને પ્રેમથી મને વધાવી છે એ મારા ઉપર આશીર્વાદ રૂપે ખૂબ જ રહ્યું છે। અને ઓધરામ બાપાના પણ એટલા બધા આશીર્વાદ રહ્યા છે કે હું ઓધરામ બાપાને પ્રાર્થના કરીશ કે કાયમ એવા આશીર્વાદ વરસાવતો રહે અને સમાજ પણ ખૂબ જ આગળ પ્રગતિ કરે। જય માતાજી, જય ગોવિંદ। पारेश्वर महादेव की जय, कल्याणी मात की जय, जसवंती मात की जय। श्री मोखरा मित्र मंडल અને હેડાજો યુવા ગ્રુપ આ બહુ સરસ કાર્ય કરે છે પારેશ્વર મહાદેવનું। આજે 9મું વર્ષ છે। 9 વર્ષથી સતત મહાશિવરાત્રિની ઉજવણી થાય છે મોખરામાં અને અતિ આનંદ થાય છે, અતિ ઉમંગ સાથે આ પ્રોગ્રામ થાય છે। 3 ટાઈમ અહીંયા મુંબઈથી બધા આવે છે, 3 ટાઈમ જમવાનું અને સાથે સાથે રાતના રાસ ગરબા અને ભજનનો પ્રોગ્રામ બહુ અતિ ઉમંગથી ઉજવાય છે બધા સાથે। અને સાથે સાથે 4 પહોરની આરતી થાય છે। એટલે મહાશિવરાત્રિનો અહીંયા મોખરા ગામનો પર્વ બહુ સારી રીતે ઉજવાય છે। અને એમાં 9 વર્ષથી હું નવીન ચાંદ્રા ધૂણઈથી આવું છું અને આ પ્રોગ્રામમાં ભાગ લઉં છું। એટલે આ લોકોનું સંપ અને સહયોગથી, આખા ગામના સહયોગથી 18 વરણ સાથે રાખીને આ પ્રોગ્રામમાં બધા ભાગ લે છે અને બહુ સરસ રીતે કાર્ય થાય છે। પારેશ્વર દાદાની બહુ કૃપા છે મોખરા ગામ ઉપર અને આવા સતત કાર્ય કરતા રહે મોખરા ગામવાળા, એવી મારી પ્રાર્થના। આજે गाम में मोखरा એટલે મોખરા અસાંજા મોખરા મિત્ર મંડળ આયોજિત 9મું વર્ષે મહાશિવરાત્રી એની સાથે સાથે યુવા ગ્રુપ એટલે અસાંજા વડીલી ચીલો કંઈક વરેથી ચાલુ રખ્યો એને કે યુવા ગ્રુપ એડો સરકાર એકડો ॾिने ने 9 વર્ષથી असी બહારથી કલાકાર અચेंदा जॾा वसेंदा मोखरा એ उतां मोखरे वरी पाछा अची बॉडी जी जो मौज गिनेंदा ये असांजा जो वडीलो भाई जो जेठालाल प्रमुख साहेब आजीवन, मुरजीभाई, प्रेमजीभाई, मनजीभाई, नानजीभाई અને સર્વ મોખરા માજન, સ્થાનિક માજન કોઈ સર્વ जो छोकरा वड्डा नंढा ये जो कोई मौज गनाई था मोखरा मित्र मंडल जो असीं आभारी जयूं तो कि असीं इन कंहिं सीखिया आहियूं तो असांखे ईअं थिए थो कि असीं इन में वधारो कीअं करियूं। असांजा जो वडील उभाई अॼु हेॾे मंडप जे नीचे इन जा असीं जे आभारी आहियूं ने असीं अहिड़ो चीज़ असांखे अहिड़ा आशीर्वाद ॾींदा रहियो कि असीं अॼु 9 वर्ष आहियूं, वरी भाई 9 न 90 वर्ष सुधी हलाया आहियूं। अहिड़ी असीं असांजे छोकिरे खे बि अहिड़े वञी करे अहिड़ी सदबुद्धि ॾियूं त हिन हेर कार्यक्रम अहिड़ो असांखे 9मुं वरी उजविणो। तो नवीन भाई चांद्रा ये तो असां सतत 9 वर्ष थी ऐं पर इन साथ साथ हेर 9मुं वरी हो तो असीं पूनमबेन
गढ़वी के आमंत्रित कियो है इन के असीं हिते बोलायो है तो ई पण असांखे हिकिड़ो लाभो ॾिनो नो मुखरा मित्र मंडल के पुछी असीं जेको युवा ग्रुप है यानी कि पुछे वग़ैरह असीं कमु नथा करे ई असांखे चवंदा कई करियो असीं उभा आहियूं त असीं हिन पुठियां हटूं न बोलो मोकिलो पारेश्वर महादेव की जय महादेव की जय। श्री मोखरा मित्र मंडल मोखरा महाजन आयोजित મહાશિવરાત્રિનો હમણાં ભવ્યમાં ભવ્યથી પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તેમાં પણ ખાસ કરીને મારા રમેશભાઈ એનો સહયોગ મળ્યો અને એમાં આપણે બધા એકદમ રાજી ખુશી ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ અને એમાં અમને સફળતા પણ મળી છે અને બહુ છોકરા પણ સારું કામ કરે છે અને આવું જ હંમેશા કરતા રહીએ એવી ભગવાન પાસે અમે પ્રાર્થના જ માંગીએ છીએ। ગામમાં આજે પહેલી વાર શ્રી પૂનમબેન ગઢવી આવ્યા છે, નવીનભાઈ ચાંદ્રા તો અમારા પોતાના જ છે, દર સાલ આવે છે, એટલે સાલમાં 2 થી 3 વાર આવે છે અને પ્રોગ્રામ કરે જ છે। પ્રેમજી ખાસ કરીને આપણી તો શું છે ચાર પહોરની પૂજા કરતા જેવું બને શકે એવું ઓલા રામસાગરમાંથી ભજન ગાતા વાર્તાઓ કરતા એનાથી ચાર પહોરની સેવા કરતા બધો ગામ આખો ભેગો થતો ને બધા ધામધૂમથી ત્યારે મોજથી માણતા હતા ને અત્યારે તો બહુ વિશેષ મોજ છે ને આવી મોજ કરતા રહે એવી અમારી એ પ્રાર્થના છે। કલ્યાણી માત કી જય। મોખરા મહાજન તેમજ યુવા ગ્રુપ 9 વર્ષથી મહાશિવરાત્રિ ઉજવે છે મોખરા મધ્યે અને બધા ગામવાળા સંપથી અહીંયા પોતાનો સહકાર આપે છે અને પૂરો આખો દિવસ ચાર પહોરની પૂજા તેમજ રાતના દાંડિયા અને ભજનની રમઝટ થાય છે એટલે બહુ સરસ રીતે બધા સપોર્ટ આપે છે। જેઠાલાલ બુધિયા ગામ મોખરા હું પણ વર્ષોથી અહીંયા ભાગ લઉં છું। મુંબઈથી અમારી ટીમમાં ઓછામાં ઓછા 80 જણા આવ્યા છે, તો નાના મોટા છોકરા 80 જણા બહાર ગામથી અમે બધા આવીએ છીએ બધા દર વર્ષે 50-60 આવે છે, આ વર્ષે 20નો વધારો થયો છે। સ્થાનિક મહાજનના 30-40 જણા છે અને બીજા ઇતર જે આજુબાજુના આવશે એ અલગ।